માં ખોડિયા, જય સિદ્ધનાથ મહાદેવ। તો મિત્રો ફરી આપણે પાછા મળી ગયા છે નવા વ્લોગમાં અને હું વનિત ચોપડા, મારી યુટ્યુબ ચેનલ વનિત ચોપડા 9811 વ્લોગ્સ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણે જેમ આની પહેલાં એક વ્લોગ આપણે બનાવ્યો હતો કે જસદણ ફૂંકણી લેવા ગયા હતા એ ઇન્ડસ્ટ્રીઝનો વ્યૂ, એવો જ હજી ફેરવો કંઈક નવો વ્યૂ અને નવા ટેગ ટાઇટલ અને નવા વ્લોગ સાથે આપણે પાછા ફરી કન્ટિન્યુ વ્લોગમાં મળી ગયા છીએ। તો મિત્રો અત્યારે અમે બહાર જવા માટે હું તૈયાર થઈ ગયો છું અને હવે થોડી વારમાં જો નીકળી રહ્યો છું ઘરેથી। તો ક્યાં જાય છે અને કે શું અમારું મકસદ છે અને ક્યાં સુધી જાય છે અને કેવા કેવા વ્યૂ છે એ અમને જોવો હોય તો અમારે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। છેક સુધી આપણે વ્લોગમાં બતાવશું કે ત્યાં હું જઈ રહ્યો છું અને અહીંયા શું કામ માટે જઈ રહ્યો છું એ આપણે ખરેખર જે જસદણવાળો વિડીયો આપણે જોયો હશે ઇન્ડસ્ટ્રીઝનો વ્યૂવાળો, એ એવો જ સુંદર મજાનો વ્લોગ બનશે આ। તો અમારા કન્ટિન્યુ અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો। તો કમ્પ્લીટ જો હવે તૈયાર થઈ ગયા છે નાહી ધોઈ જમીને અને હવે નીકળવાની તૈયારી છે। તો ક્યાં જાય છે, શું મકસદ અમારું છે, શેના માટે જાય છે અને કેવું લોકેશન છે એ બધું જાણવા માટે છેક સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મળીશું પાછા નવા વ્લોગમાં। જય માતાજી, જય માં ખોડિયા, જય સિદ્ધનાથ મહાદેવ। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારી ચેનલ વનિત ચોપડા 9811 વ્લોગ્સ જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કેવા અમારો વ્લોગ લાગે છે, કેવી ક્લિયરિટી આવે છે। અને મિત્રો નવા હવા અમે ચેનલ ચાલુ કરી છે એટલે બહુ બોલતા એવું ખાસ આવડે નહીં, તો કમેન્ટ બોક્સમાં કહેજો અમારી કાંઈ ભૂલભાલ થતી હોય તો જય માતાજી, ફરી મળીશું। જય માં ખોડિયા, જય સિદ્ધનાથ મહાદેવ। હવે તો મિત્રો જો અમને ઘરેથી નીકળવાની તૈયારી છે અને અમને જો મૂકવા આવે છે કાનાભાઈને ભગતભાઈ, મને અહીંયા હોન્ડા લઈને મૂકવા આવે છે સંભાળીએ ગામ સુધી। હવે તો જો તૈયાર થઈ ગયા છે બહાર જવા માટે। અહીંયાથી હોન્ડા લઈને જાય છે, પછી વાંચી સમાજ જાય એ જોવું હોય તો બ્લોગમાં જોડાયેલા રહેજો અને કેવો વ્યૂ છે નાઇટ વ્યૂ તમને બતાવશું। તો ફરી મળીશું। જય માતાજી। સમાજવાડી અમે પહોંચી ગયા ફાઇનલી સમાજવાડી। ગામમાં મિત્રો પહોંચી ગયા છીએ, આપ જોઈ રહ્યા છો દેના બેંકે ઉભી રાખીએ જો મિત્રો ફાઇનલી આ બોલેરો લઈને જાય છે। મિત્રો અમે આ બોલેરો ગાડી લઈને જાય છે, એટલા જણા 5 જણા છીએ। ડીઝલ ભરાવા ઉપર રાખી દીધી છે ગાડી।
વાગ્યા છે અને આપણે ચોટીલા પહોંચી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જો આપ જોઈ શકો છો ચોટીલા જે સામે દેખાય ગેટ છે, મંદિરે જવા માટેનો ગેટ. બહુ ધારા જેવું છે એટલે બહુ નથી આવતો. મંદિરે જવા માટેનો ગેટ છે ચોટીલા ચામુંડા માટે. રાતના 8 વાગ્યા છે મિત્રો. બતાવું ચા પાણી પીવા માટે હોલ્ડ કર્યો હતો. કેટલા આપણા પિસ્તોલ એવો બધો વ્યૂ છે. આલ્ફા પટેલ ઉનાવાજી આવી ગયા છે. અહીં એક પ્રખ્યાત દરગાહ છે, મીરાદાતા, સૈયદ અલી મીરાદાતા ઊંઝા ઉનાવા. જો આપ જોઈ શકો છો. જો આવો કંઈક દરગાહનો વ્યૂ છે, નજારો ઊંઝા ઉનાવા. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હજી આપનું મકસદ છે ત્યાં હજી પહોંચ્યા નથી. હજી મકસદ હવે જાજુ હું છૂટું નથી. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપ ત્યાં જ્યાંથી જોઈ શકો છો. બ્લોગમાં ખરેખર મજા આવશે. અત્યારે અમે મહેસાણાથી આગળ આવી ગયા છીએ ઊંઝા ઉનાવા. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. જો આવો દરગાહનો વ્યૂ છે. મિત્રો ફાઇનલી અમે અમારા મકસદે પહોંચી ગયા છીએ. ગેરેજ પર આવી ગયા ને ઓલા કામ ચાલુ છે રોડ નથી. હવે ગેરેજ અહીંથી આવવાનું નથી. હા તો તમે કઈ આવો છો? તો મિત્રો ફાઇનલી
ફાઇનલી અમે અમારા મકસદે પહોંચી ગયા છીએ પાલનપુર દિશા જબરદસ્ત જે બોલેરાના કામ માટે આવ્યા હતા. જો આ જયભાઈની ગાડી લઈને આવ્યા હતા બોલેરા. જયભાઈ શેના માટે આવ્યા હતા? બોલેરાની ગાડીનું કામ કરાવવા જ્યાં વધારે બોલો બોલેરાની ગાડીનું કામ કરાવવા માટે. જ્યાં બોલેરો ગાડી છે ને એનું કામ કરાવવા માટે આવ્યા હતા અહીંયા પાલનપુર. અમે 4 જણા આવ્યા છીએ. આ ભાઈ જામનગરથી છે. તમારું નામ શું ભાઈ? સંજયભાઈ. તો મિત્રો ખરેખર કોઈને ગાડીનું કામ કરાવવાનું હોય બોલેરાનું તો હું અહીંયા જોવા જાણવા માટે આવ્યો હતો મુલાકાત લેવા માટે. અને આ ગાડીનું કામ કરવાનું છે. જો મિત્રો તો આજે ઉત્તર ગુજરાતમાં આટો માર્યો છે. પાલનપુર બોલેરાના કામ માટે આવ્યા હતા. જો અહીંયા ઘણા બધા ગેરેજ છે, આપ જોઈ શકો છો. જો અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. માથે કેવી મિત્રો એમને ખોરા થઈ ગયો. વિટાજી હાલે રેતી જેવી માટી નીકળે. આ બધા ગેરેજ છે, ઊંચા મોટા ગેરેજ, નાના મોટા ગેરેજ. બોલેરાના ટોટલ કામ કરે છે. અને વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણા અવનવો વિડીયો આપણા વ્લોગમાં ઘણા બધા ગેરેજ બતાવશું. પાલનપુર જો પાલનપુર ડીસા ચણોદર બોલેરાના કામ માટે આવ્યા હતા ગાડી મૂકવા. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જો મિત્રો આપ જોઈ શકો છો આ બધા ગેરેજનો સામાન જે રિપેર જૂના રિપેર કરીને રિજેક્ટ થયો એ સામાન છે બધા. જો નવી ગાડીનો કલર થઈને જાય ને, જો આ જૂના બધા ડૂચો પડ્યો છે. આ બધો આપ જોઈ શકો છો. જો દુનિયાનો સામાન પડ્યો છે. પાલનપુર ડીસા અંબાજી અહીંથી માત્ર 60 થી 70 કિલોમીટર રાજસ્થાન બોર્ડર પર લાગી જાય. ચણોદર આપ જોઈ રહ્યા છો. જો આ બધો ડૂચો પડ્યો છે ભંગાર. જનરલ બનાવીને પછી સામાન લેવા દઈએ. આપણે આ ગાડી મૂકવા આવ્યા છે. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. હજી આપણે ઘણા અવનવા વ્યૂ બતાવશું. તો આજે મિત્રો આવ્યા છીએ ઉત્તર ગુજરાતમાં આંટો મારવા. ઉત્તર ગુજરાતનો આંટો. તો બ્લોગમાં જોડાયેલા રહેજો.